વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 6 ના પ્રશ્નોની વાત કરીશું. સૌપ્રથમ વાત કરીએ આપણે અહીંયા સંઘાતની. તો સંઘાત તમારા માટે નવો વર્ષ છે. ભૌતિક વિજ્ઞાનમાં જે ગતિઓનો અભ્યાસ કરવામાં આવે છે એમાં કેટલીક ગતિ દરમિયાન અથડામણો થતી જોવા મળે છે. આ અથડામણો એ સંઘાત તરીકે ઓળખાય છે. હવે આ સંઘાત જે છે એ આપણને આપણા વ્યવહારમાં ક્યાં થતા જોવા મળે છે. તો વ્યવહારની અંદર આપણે બાળકો લખોટીઓ રમતા હોય છે, એની અંદર જોઈએ છીએ કે સ્થિર પડેલી લખોટીને કોઈ બાળક બીજી લખોટી વડે એના સાથે અથડામણ કરાવે છે. તો એ એક સંઘાત થયો. બિલિયર્ડ્સની ગેમ છે એની અંદર પણ અથડામણ થતી જોવા મળે છે. એ રીતે કેરમની રમતની અંદર અથડામણ થતી જોવા મળે છે. અહીંયા ઇન શોર્ટ કહેવું હોય તો અથડામણ આપણે આપણા વ્યવહારમાં થતી જોઈએ છીએ. હવે અથડામણો જુદા જુદા પ્રકારની હોય છે. એવી અથડામણોને આપણે અહીંયા બે ભાગમાં વહેંચીએ છીએ. એક સ્થિતિસ્થાપક અથડામણ અને બે અસ્થિતિસ્થાપક અથડામણ. હવે મિત્રો અહીંયા અથડામણ સમજતા પહેલા આપણે અહીંયા એક બાબત થોડી આકૃતિ દ્વારા સમજીએ કે દાખલા તરીકે આપણી જોડે અહીંયા એક m2 દળનો પદાર્થ છે જે અહીંયા સ્થિર પડેલો છે અને એક m1 દળનો પદાર્થ એની સાથે v1 જેટલા વેગથી ગતિ કરતો આવે છે અને એની સાથે અથડાય છે. પ્રારંભિક વેગ હોવાથી એને હું v1 ઇનિશિયલ નો i v1i વડે બતાવું છું અને આ પદાર્થ જે છે એનો પ્રારંભિક વેગ v2i 0 છે, સ્થિર છે. એટલે અથડામણ થયા પછી શું થાય છે? તો અથડામણ થયા પછી અહીંયા ધારો કે m2 દળનો પદાર્થ આ રીતે આ ડાયરેક્શનમાં ગતિ કરે છે અને m1 દળનો પદાર્થ અથડામણ પછી જે સીધો જવો જોઈતો હતો એની જગ્યાએ ધારો કે આમ જાય છે. તો આ ડાયરેક્શનની અંદર m1 દળનો પદાર્થ ગતિ કરીને જાય છે. આનો વેગ v1f અને આનો વેગ v2f છે. બરાબર? અહીંયા જે ધારેલી પરિસ્થિતિ છે એ આ મુજબ છે. m1 દળનો પદાર્થ v1i જેટલી ઝડપથી ગતિ કરે છે જે સ્થિર પડેલા m2 દળના પદાર્થ સાથે અથડાય છે અને અથડામણ થયા પછી એ m2 દળનો પદાર્થ આ ડાયરેક્શનની અંદર આકૃતિમાં બતાવેલી જે દિશા છે એની અંદર ગતિ કરે છે અને v1 જે i વેગ હતો એ v1f માં કન્વર્ટ થાય છે અને જે 0 વેગ હતો એ v2f પ્રાપ્ત કરે છે. હવે આ જે અથડામણ છે એ દ્વિપરિમાણીય અથડામણ કહેવાય. કેવી રીતે? તો તમે જોઈ શકો છો કે અહીંયા એક અક્ષની અંદર એની ગતિ થતી નથી, સમતલની અંદર ગતિ થાય છે. બરાબર? એટલે દ્વિપરિમાણીય અથડામણ છે. હવે આપણે એક આ ઉદાહરણ અહીંયા સમજવા માટે લીધું છે. બીજું એક ઉદાહરણ તમે જોયું હશે કે બાળકો લખોટીઓ રમતા હોય છે તો એમાં ઘણી વખત એવું જોવા મળે છે કે એક લખોટી સ્થિર પડેલી હોય એને એના જેવી બીજી લખોટી વડે અથડામણ કરાવવામાં આવે છે. તો આ પરિસ્થિતિમાં શું થાય છે? m1 દળની લખોટી એ બીજી એટલા જ દળની લખોટી સાથે અથડાય છે. તો એ ઘટનાની અંદર આપણે ઘણી વખત એવું જોયેલું છે કે m1 દળની લખોટી અહીંયા ગોઠવાઈ જાય છે આ જગ્યાએ અને m2 દળની લખોટી આગળ ગતિ કરીને જાય છે. m1 દળની લખોટી જે છે અહીંયા બંનેના દળ સરખા જ છે પણ સમજવા માટે કે આને 1 નંબરની કહીએ અને 2 નંબરની કહીએ. તો 2 નંબરની લખોટી વેગ પ્રાપ્ત કરે છે અને 1 નંબરની લખોટી આની જગ્યાએ ગોઠવાઈ જાય છે સેકન્ડ સિચ્યુએશનમાં. તો આની અંદર વેગ માટે એવું કહી શકીએ કે v1i ધારો કે v છે તો v1f 0 થઈ જાય છે અને v2i 0 હતા v2f v થઈ જાય છે. એટલે બેગો બદલે ગયેલા જોવા મળે છે. આવું નાના બાળકો જે લખોટીઓ રમે છે એની અંદર આપણને આ ઉદાહરણ મળે છે. હવે આવી અથડામણોને આપણે બે ભાગમાં જે વહેંચેલી છે એ બંને ભાગો માટે ઇનિશિયલ પરિસ્થિતિમાં આપણે એક નિયમ તારવવા માંગીએ છીએ બંને માટે. તો મિત્રો બંને પ્રકારની અથડામણો જે થાય છે એ બંને પ્રકારની અથડામણોની અંદર રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પડાય છે. પરંતુ આ જે બે ભાગ પાડેલા છે આ બે ભાગો આપણે ગતિ ઊર્જાના સંરક્ષણ ઉપરથી પાડેલા
પાડેલા છે. એટલે જો તંત્રની પ્રારંભિક કુલ ગતિ ઊર્જા અને તંત્રની અંતિમ કુલ ગતિ ઊર્જા સરખી થતી હોય તો એ સ્થિતિસ્થાપક અથડામણમાં આવે છે. અને તંત્રની કુલ પ્રારંભિક ગતિ ઊર્જા એ તંત્રની કુલ અંતિમ ગતિ ઊર્જા કરતાં જુદી પડતી હોય, એટલે કે અલગ અલગ મળતી હોય તો એ આપણને અસ્થિતિસ્થાપક અથડામણમાં મળે છે. એટલે બંને માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પડાય છે. તો આપણે એ નિયમની અહીંયા સાબિતી મેળવી. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા એવું ધારી લઈએ કે ધારો કે આપણી જોડે બે પદાર્થો છે, m1 દળ અને m2 દળ, અને એકનું નામ આપણે એક પ્રથમ પદાર્થ કહીશું અને જે બીજો છે અને બીજા પદાર્થ તરીકે ઓળખીએ. આ બંનેની અથડામણ થાય છે અને અથડામણ થવાના કારણે અહીંયા શું થાય છે? તો એક નંબરનો પદાર્થ બીજા નંબરના પદાર્થ પર બળ લગાડે છે. હવે મિત્રો તમે આગળ ભણ્યા કે પ્રથમ પદાર્થ વડે બીજા પદાર્થ પર જે બળ લાગે છે એને F21 કહેવાય અને બીજા નંબરના પદાર્થ વડે પહેલા નંબરના પદાર્થ પર જે બળ લાગે છે એને F12 કહેવાય. એટલે F12 પ્રથમ પદાર્થ પર અહીંયા એક પર બીજા પદાર્થ વડે લાગતું બળ છે અને આને આપણે એક પર બે વડે લાગતું બળ કહીશું. એ જ રીતે F21 છે, બે પર એક વડે લાગતું બળ છે. તો અથડામણ જે થાય છે એ અથડામણની અંદર આ જે બળો લાગે છે આ બળો એક પર બે વડે લાગતું બળ અને બે પર એક વડે લાગતું બળ આ રીતે આપણે બતાવીએ છીએ. અને અથડામણ ધારો કે ડેલ્ટા ટી એટલા સમય દરમિયાન થાય છે. તો આના માટે આપણે એના આઘાતી ફોર્સ ને બતાવવું હોય તો કેવી રીતે બતાવાય? તો ધારો કે પ્રથમ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર જેને આપણે ડેલ્ટા P1 સદિશ તરીકે બતાવીએ શું મળે? તો આઘાતી બળોના કિસ્સામાં આપણે જોયું હતું કે ડેલ્ટા P1 F ડેલ્ટા T મળે અને આને આપણે F12 ડેલ્ટા T તરીકે લખીશું અને બીજા પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર F ડેલ્ટા P2 F21 ડેલ્ટા T થશે. કેવી રીતે મળે છે આ? તો આના માટે મિત્રો આપણે ડેલ્ટા P1 અને ડેલ્ટા P2 એ આઘાતી ફોર્સો માટે જે વ્યાખ્યાયિત કરી હતી ઘટના એની અંદર જોયું હતું કે એક પર બે વડે લાગતું બળ અને એનો સમય સાથેનો ગુણાકાર સમયગાળા સાથેનો એ આપણને વેગમાનનો ફેરફાર આપે. એટલે ડેલ્ટા P1 બરાબર F12 સદિશ ડેલ્ટા T અને એ જ રીતે બીજા પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા P2 બરાબર F21 ડેલ્ટા T. F21 શું બતાવે છે? બે પર એક વડે લાગતું બળ બતાવે છે અને F12 શું બતાવે છે? એક પર બે વડે લાગતું બળ. એટલે તમારે અહીંયા પર વડે શબ્દ યાદ રાખવાનો છે. પર વડે અહીંયા 1 2 હોય તો એક પર બે વડે અને 2 1 હોય તો બે પર એક વડે. એટલે આ તકલીફ પડશે નહીં. અને બીજી વસ્તુ જ્યારે પહેલાના વેગમાનનો ફેરફાર લઈએ તો એની પર લાગતું બળ ધ્યાનમાં લેવું પડે. એટલે F12 લખીશું અને બીજાના વેગમાનનો ફેરફાર લઈએ ત્યારે F21 બે પર લાગતું બળ ધ્યાનમાં લેવું પડે. એટલે આ બંને સૂત્રો તમારે આ રીતે ધ્યાનમાં લેવાના છે. મિત્રો આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમની વાત કરી ચૂક્યા છીએ. ત્રીજા નિયમની અંદર આપણે એક બાબત મેળવી ચૂકેલા છીએ કે આ બંને જે બળો છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય છે અને સરખા મૂલ્યના હોય છે. તો F12 સદિશ F21 સદિશ કોના ઉપરથી? તો કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી.
હવે આ વસ્તુ આ ઇક્વેશન આની અંદર આપણે શું કરી નાખીએ એડ કરી નાખીએ તો આને જ્યારે આની અંદર એડ કરીશું આ બંને સમીકરણની અંદર તો શું મળશે તો આ બંને સમીકરણની અંદરથી આપણને ડેલ્ટા p1 બરાબર f12 ડેલ્ટા t તો ડેલ્ટા p2 માઈનસ f12 ડેલ્ટા t થયું કહેવાય એટલે ઇન શોર્ટ કેવું હોય તો ડેલ્ટા p1 માઈનસ ડેલ્ટા p2 ખ્યાલ આવે છે ડેલ્ટા p2 ની જગ્યાએ શું લખાય અહીંયા માઈનસ f12 ડેલ્ટા t અને ડેલ્ટા p1 ની જગ્યાએ આપણે ડેલ્ટા p1 ની જગ્યાએ f12 ડેલ્ટા t છે તો એની આગળ ઋણ નિશાની હોય તો આપણે એના માટે શું લખી શકીએ ડેલ્ટા p1 સદિશ માઈનસ ડેલ્ટા p2 સદિશ અને therefore ડેલ્ટા p1 પ્લસ ડેલ્ટા p2 is equal to 0 જે દર્શાવે છે કે વેગમાનના ફેરફારોનો સદિશ સરવાળો શૂન્ય થાય છે ઇન શોર્ટ આને આપણે હવે આ રીતે લખવું હોય તો ડેલ્ટા p1 એટલે શું તો મિત્રો ડેલ્ટા p1 ની જગ્યાએ આવું લખાય પહેલા નંબરના કણ માટે દળ m1 છે અને p1 તો આની જગ્યાએ શું લખાય ડેલ્ટા p1 છે તો વેગનો તફાવત v1f માઈનસ v1i બરાબર એ જ રીતે પ્લસ કરીને શું લખાય m2 ડેલ્ટા p2 ની જગ્યાએ શું લખું v2f માઈનસ v2i બરાબર 0 બરાબર તો અહીંયા આ સમીકરણ જે મળે છે તો આ સમીકરણની અંદર તમે આની અંદરથી એક નંબર વાળા પદો જે છે બરાબર ઇનિશિયલ સ્થિતિ વાળા એને એક સાઈડે રાખો તો શું બનશે અહીંયા આવું સમીકરણ બનશે m1 v1f માઈનસ m1 v1i પ્લસ m2 v2f માઈનસ m2 v2i બરાબર છે હવે જુઓ એક નંબરના પદો આપણે એક f વાળા પદો એક બાજુ રાખીએ અને એક i વાળા પદો એટલે i વાળા પદો એક બાજુ રાખીએ f વાળા પદો એક બાજુ રાખીએ શું મળશે તો મિત્રો આની અંદરથી આપણે આવું લખી શકીએ આ બંને પદો માઈનસ વાળા પદો પેલી બાજુમાં જશે i વાળા પદો તો એ પ્લસ થઈ જશે અને એને હું ડાબી બાજુ લખું છું જમણી બાજુની જગ્યાએ તો આવું સમીકરણ મળ્યું m1 v1i પ્લસ m2 v2i સદિશ is equal to m1 v1f સદિશ પ્લસ m2 v2f સદિશ હવે મિત્રો જોઈ શકાય છે કે આને તંત્રનું પ્રારંભિક વેગમાન કહેવાય p ઇનિશિયલ અને આ બાજુએ તંત્રનું અંતિમ વેગમાન કહેવાય p f pi is equal to pf એમ કહી શકાય કે રેખીય વેગમાન શું મળે છે અચળ મળે છે તો કોઈ પણ પ્રકારનો સંઘાત હોય કે સીધી સાબક હોય કે અસીધી સાબક સંઘાત હોય એમાં રેખીય વેગમાનનું હંમેશા સંરક્ષણ થતું જોવા મળે છે એટલે બંને પ્રકારના સંઘાત માટે આપણે આ બાબતને અહીંયા ધ્યાનમાં રાખીશું તો આ વસ્તુ થઈ વેગમાન સંરક્ષણનો નિયમ કોઈ પણ પરિસ્થિતિમાં પડાય છે બંને પ્રકારના અથડામણોની અંદર એટલે સંઘાત સીધી સાબક હોય કે અસીધી સાબક હોય એ બંને કિસ્સાઓની અંદર આપણને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પડાતો જોવા મળે છે હવે આપણે અહીંયા અસીધી સાબક સંઘાત અને સીધી સાબક સંઘાતને થોડો છૂટો પાડવો છે તો કેવી રીતે સમજી શકાશે એમ તો પહેલી બાબત જે સીધી સાબક સંઘાત છે એની અંદર જ્યારે બે પદાર્થો એકબીજા સાથે અથડાશે ત્યારે અવાજ ઉત્પન્ન નહીં કરે ઉષ્મા ઊર્જા નહીં ઉત્પન્ન કરે બરાબર એનો આકાર નહીં બદલાય જો આવી પરિસ્થિતિ બનતી હોય
તો એમ કહી શકાય કે ગતિ ઉર્જામાં જ રહે છે. ગતિ ઉર્જાનું બીજી કોઈ ઉર્જામાં રૂપાંતરણ થતું નથી. બરાબર? એટલે સ્થિતિસ્થાપક અથડામણની અંદર આકાર વિકૃતિ જોવા મળશે નહીં. હવે વાસ્તવિક પરિસ્થિતિનો જ્યારે વિચાર કરતા હોઈએ ત્યારે આવું બનવું સંપૂર્ણપણે શક્ય નથી. પણ જો આદર્શ પરિસ્થિતિનો આપણે ધ્યાનમાં લઈએ કે ધારો કે બે પદાર્થો અથડાય છે અને અથડામણ દરમિયાન એના આકારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, એમાંથી કોઈ પણ પ્રકારનો ધ્વનિ ઉત્પન્ન થતો નથી, તો જે ઉર્જા ગતિ ઉર્જાના સ્વરૂપમાં હતી એ જ ઉર્જા આપણને ગતિ ઉર્જા સ્વરૂપે પાછી મળે છે. માટે કહી શકાય કે એ અથડામણ સ્થિતિસ્થાપક છે. પરંતુ ધારો કે બે પદાર્થોની અથડામણ થાય છે અને એ અથડામણ દરમિયાન આવી સિચ્યુએશન બને છે કે બે પદાર્થો આ રીતના છે. હવે આ જ્યારે અથડાય છે ત્યારે પહેલા નંબરનો જે પદાર્થ છે એ ધારો કે આ રીતનો થઈ જાય છે અને બીજા નંબરનો પદાર્થ પણ થોડો આ રીતે એનો આકાર બદલે છે. તો અહીંયા આકારની અંદર શું થયું કહેવાય? ફેરફાર થયો કહેવાય. આકારમાં વિરૂપણ થયું કહેવાય. અને આકાર વિરૂપણના કારણે આ જે બંને પદાર્થો છે એ કઈક સ્થિતિ ઉર્જાના અંદર ફેરફાર કરે છે. સ્થિતિ ઉર્જાનો ફેરફાર ક્યારે સંભવે? જ્યારે એના ગતિ ઉર્જાનો ફેરફાર થયો હોય ત્યારે. તો આ અથડામણ દરમિયાન કહી શકાય કે આ અથડામણ અસ્થિતિસ્થાપક અથડામણમાં પરિણમશે. કારણ કે આકારનો ફેરફાર જોવા મળે છે. ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન થતી ન હોય, કોઈ પણ પ્રકારની બીજી ઉર્જામાં એનું રૂપાંતર થતું ન હોય તો જ એ સંઘાત સ્થિતિસ્થાપક સંઘાત બને છે અથવા કહી શકાય એને. હવે આપણે આના માટે આવું યાદ રાખીશું કે કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. તમારે કદાચ ઇન શોર્ટ ટૂંકો પ્રશ્ન પૂછાય તો શું ધ્યાનમાં રાખવાનું છે? કુલ ગતિ ઉર્જા નું સંરક્ષણ થાય તો એ સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહીશું. બરાબર? અને ન થાય તો એ અસ્થિતિસ્થાપક સંઘાત છે. એટલે તમારે આ સૂત્ર યાદ રાખવાનું કે K I ઇનિશિયલ બરાબર K F ફાઇનલ, એટલે કે પ્રારંભિક કુલ ગતિ ઉર્જા K ટોટલ બે પદાર્થો હોય તો બંનેનો સરવાળો, K ફાઇનલ બે પદાર્થો હોય તો બંનેની ગતિ ઉર્જાનો સરવાળો. આનું સૂત્ર તમને આ રીતે લખી સમજાઈ દઉં એટલે ખ્યાલ આવી જાય કે ધારો કે બે પદાર્થો છે એક બીજા સાથે અથડાય છે તો પહેલા પદાર્થની ગતિ ઉર્જા કેટલી? તો 1/2 m1 v1 i સ્ક્વેર વત્તા 1/2 m2 v2 i સ્ક્વેર એ 1/2 m1 v1 m સ્ક્વેર વત્તા 1/2 m2 v2m સ્ક્વેર જેટલી થાય તો સ્થિતિસ્થાપક સંઘાત અને ન થતી હોય તો એને આપણે શું કહીશું? અસ્થિતિસ્થાપક સંઘાત તરીકે ઓળખીશું. તો આ રીતે આ બે સંઘાતોને આપણે અહીંયા અલગ પાડીએ છીએ. હવે આપણે જુદી જુદી પરિસ્થિતિમાં જે સંઘાતો થાય છે એની ચર્ચા કરવા માંગીએ છીએ. જોઈએ મિત્રો, હવે આપણે એક પરિમાણમાં થતા સંઘાતની વાત કરીએ. હવે એક પરિમાણમાં થતો સ્થિતિસ્થાપક સંઘાત જોઈએ આપણે. તો એક પરિમાણમાં પ્રારંભિક પરિસ્થિતિમાં બે પદાર્થોના વેગ અને દળ આપણે ધારી લઈએ કે પહેલા પદાર્થનો દળ m1 બીજા પદાર્થનો દળ m2. પ્રારંભિક વેગ પહેલા પદાર્થનો u1 અને બીજા પદાર્થનો વેગ u2 છે. સંઘાત પહેલા સંઘાત થયા પછી બંને x દિશામાં જ ગતિ કરે છે, x અક્ષ ઉપર જ ગતિ કરે છે. m1 દળના પદાર્થનો વેગ v1 થઈ જાય છે અને m2 દળના પદાર્થનો વેગ v2 થઈ જાય છે. હવે આ કન્ડિશન આપણને કોઈ એક પરિમાણ માટે મળે છે. હવે આના માટે આપણે સંઘાત પછીના જે વેગો છે v1 અને v2 એ મેળવવા છે. સારું, જો કે કોઈ પણ પ્રકારનો સંઘાત હોય તો એની અંદર શું જોવા મળે છે? તો કે રેખીય વેગમાનનું સંરક્ષણ થતું જોવા મળે છે. તો આપેલ સિચ્યુએશન માટે રેખીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું લખાય? રેખીય વેગમાન સંરક્ષણ પરથી શું લખાશે? શું મળશે? તો કે m1 u1, હવે હું અહીંયા સદિશ કરતો નથી કે એક પરિમાણ છે, વત્તા m2 u2. તો આ શું મળ્યું કહેવાય? પ્રારંભિક વેગમાન બરાબર m1 v1
પ્લસ m2 v2 નંબર 1 આપી દઈએ આને. હવે આ જે સમીકરણ છે આમાંથી m1 વાળા પદો એક બાજુ લઈ લો તો જોઈ શકાય છે કે આ m1 વાળું પદ છે, આ m1 વાળું પદ છે. શું બનશે? m1 કૌંસમાં u1 v1 અને બીજી બાજુએ m2 વાળા પદની અંદર m2 v2 કૌંસમાં આ પદ પેલી બાજુ છે માઈનસ થશે. v1 u1 શું છે? v2 અને આ બધી રાશિઓ જે છે તો આ વેગ બતાવે છે. પ્રારંભિક વેગ, આ પણ પ્રારંભિક વેગ. એટલે આ પ્રારંભિક વેગો છે, આ અંતિમ વેગો છે. m1 m2 દર બતાવે છે. આના નંબર 2 આપી દઈએ. હવે સંઘાત કેવા પ્રકારનો છે? તો કે સ્થિતિસ્થાપક છે. તો સ્થિતિસ્થાપક સંઘાત માટે કઈ કન્ડિશન હતી? શું થવું જોઈએ? કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થવું જોઈએ કે ટોટલ ઇનિશિયલ બરાબર કે ટોટલ ફાઇનલ. સારું, ચલો પ્રારંભિક કુલ ગતિ ઊર્જા કેટલી થાય? તો 1/2 પહેલા પદાર્થનું દળ m1 વેગ u1 1/2 m1 u1 સ્ક્વેર. બીજા પદાર્થ માટે દળ m2 વેગ u2 1/2 m2 u2 સ્ક્વેર બરાબર. ઇનિશિયલ માટે લખી, એવું જ ફાઇનલ માટે લખી દીધું 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 સ્ક્વેર 1/2 m2 v2 સ્ક્વેર. સારું, આ જે સમીકરણ મળેલું છે એ સમીકરણ અને સમીકરણ 2 આ બંનેમાંથી આપણે v1 અને v2 મેળવવા છે. તો આમાં થોડો ફેરફાર કરીએ. અહીંયા જે સમીકરણ છે એમાં પણ m1 વાળા પદોનો શું કરી દઈએ? એક બાજુ રાખી દઈએ. તો શું બનશે? તો કે આમાં m1 વાળું પદ આ છે 1/2. ચલો બધામાં 1/2 છે, નીકાળી દઈએ. પહેલું કામ તો આ સમીકરણ આખા સમીકરણમાં 1/2 છે. આમાંથી 1/2 આમાંથી 1/2 બધાથી નીકળી જશે. તો અહીંયા m1 u1 સ્ક્વેર m2 u2 સ્ક્વેર m1 v1 સ્ક્વેર m2 v2 સ્ક્વેર બનશે. સારું, m1 વાળા પદો ભેગા કરીએ તો m1 શું વધ્યું? અહીંયા u1 સ્ક્વેર અને માઈનસ v1 સ્ક્વેર. તો u1 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર. એ જ રીતે આ બાજુએ m2 વાળું પદ છે, શું વધ્યું? તો v2 સ્ક્વેર માઈનસ u2 સ્ક્વેર બરાબર. સારું, આના નંબર 3 આપી દઈએ. હવે આ જે 3 નંબરનું સમીકરણ છે, હજી ચાલો આનું થોડુંક સાદું રૂપ આપી દઈએ. આને આપણે શું લખી શકીએ? તો x2 y2 હોય તો x માઈનસ હોય x પ્લસ y એવું લખીએ છીએ. તો અહીંયા u1 v1 u1 માઈનસ v1 લખાય. એ જ રીતે અહીંયા m2 v2 u2 v2 માઈનસ u2 આના નંબર આપી દઈએ. હવે એક કામ કરીએ. આ જે સમીકરણ છે અને આ જે સમીકરણ છે આ બંને સમીકરણનો આપણે અહીંયા ઉપયોગ કરવા માંગીએ છીએ. આનું અને આનું એક જેવું લાગે છે. શું લાગે છે? તો આની ડાબી બાજુ m1 u1 v1 છે, આની ડાબી બાજુ m1 u1 v1 છે. તો સમીકરણ 3 ને સમીકરણ 2 વડે ભાગી નાખીએ. સમીકરણ 3 ભાગ્યા 2 કરતા શું થશે? શું મળશે? તો 3/2 કરીશું તો જોઈ શકાય છે કે આ બાજુનું આખું પદ આના ભાગાકારમાં જઈશું એટલે નીકળી જશે. તો u1 v1 બનશે. u1 v1 અને એની બીજી બાજુએ આપણને શું મળશે? અહીંયા તો એની બીજી બાજુએ આપણને અહીંયા ઇક્વેશન મળે છે m2 નીકળી જશે, v2 માઈનસ u2 પણ નીકળી જશે. તો આટલું વધશે v2 u2 v2 u2 બરાબર. આને નંબર 4 આપી દઈએ. ઇક્વેશન નંબર 4. અને આ જે સમીકરણ છે આ સમીકરણમાંથી હવે એક નવું સ્ટેપ બનાવો. u1 અને u2
એક બાજુ રાખી u1 u2 બરાબર અહીંયા લખાય v2 v1. હવે આ નહીં લખીએ તો ચાલશે, આ સમજવા માટે છે. આને શું કહેવાય? તો સાપેક્ષ વેગ તમે ભણેલા છો. અહીંયા u1 u2 એક નંબરના સાપેક્ષમાં બે નંબરના કણનો વેગ અથવા પદાર્થનો વેગ આપણે આવું ભણ્યા હતા. v a b શું કહેતા હતા? a ની સાપેક્ષે b નો વેગ. તો અહીંયા u12 આના ઉપર લખાય u12 એટલે એકની સાપેક્ષે એકનો બેની સાપેક્ષે વેગ અથવા બેની સાપેક્ષે એકનો વેગ એટલે એકનો બેની સાપેક્ષે વેગ. અને આ બાજુમાં શું લખાય? તો અથડામણ પછી બેનો એકની સાપેક્ષે વેગ, અથડામણ પહેલા એકનો બેની સાપેક્ષે વેગ. તો આ રીતે તમે આની રજૂઆત સમજી શકો છો. હવે આપણે આનું સમીકરણ મેળવવું છે દળના સંદર્ભની અંદર જનરલ ફોર્મમાં. તો હવે હું એક કામ કરું, આ જે સમીકરણ છે સમીકરણ નંબર અહીંયા 1 અને સમીકરણ નંબર 4 આ બંનેનો ઉપયોગ કરું. સમીકરણ નંબર જે 4 છે એને હું m2 વડે ગુણી નાખું. સમીકરણ 1 ઓછા સમીકરણ 4 ગુણ્યા m2 કરતા શું મળશે? તો સમીકરણ 1 આ છે. આ સમીકરણની અંદરથી તમે ડાબી બાજુમાંથી ડાબી બાજુ બાદ કરો. તો ચલો આની ડાબી બાજુ લખી દો પહેલા m1u1 m2u2 m1u1 m2u2 માઈનસ m2 વડે ગુણીએ તો m2u1 m2v1 is equal to ચલો આની ડાબી બાજુ લખી દો પહેલા m1v1 m2v2 માંથી કોને બાદ કરું? m2v2 અને m1u m2u આવું લખાય. સમીકરણ 4 ને ગુણી નાખો. સારું ચલો આમાં જે નીકળતું હોય એ નીકાળી દઈએ. તો આ એક નીકળી જાય છે, બંને સાઈડે બંને એક જેવા પદો છે પ્લસ માઈનસ છે. અને બીજું એક કામ કરીએ અહીંયા કે આ જે પદો છે એમાં u1 વાળા પદો ભેગા કરી દઈએ, u2 વાળા પદો ભેગા કરી દઈએ અને v1 વાળા પદો ભેગા કરી દઈએ. તો અહીંયા m1u1 છે, m1u1 અને એની સાથે હું m2u2 વાળું પદ લઈ લઉં માઈનસ m2u1. આ બે પદો થઈ ગયા. ચલો m2v1 ને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ અને m2u2 એક છે, m2u2 બીજું એક આવે છે તો 2 ટાઈમ્સ 2m2u2 is equal to આ બાજુ શું વધશે? તો આ બાજુ એ આપણી જોડે છે m1v1 અને m2v1 આવશે. તો આવું વધશે અહીંયા m1v1 m2v1. આટલું કરીશું એટલે આમાંથી u1 કોમન નીકળશે, આમાંથી v1 કોમન નીકળશે. તો આવું લખાય m1 m2u1 2 times m2u2 is equal to m1 m2v1. અને હવે આમાંથી v1 નો સૂત્ર કરતા કરી દઈએ તો v1 is equal to શું મળશે? m1 m2 ભાગાકારની અંદર m1 m into u1 અને પ્લસ 2 times m2 divided by m1 plus m2 into શું આવશે? u2. તો આ થયું પહેલા પદાર્થના અંતિમ વેગનું સૂત્ર. હવે આવું જ સમીકરણ તમે બીજા પદાર્થના અંતિમ વેગ માટે મેળવી શકો છો. અથડામણ પછીનું જે વેગ છે v2 એના માટે. તો એના માટે શું કરવાનું? તો એના માટે અહીંયા ફેરફાર કરવાનો.
આ જે કામ કર્યું સમીકરણ 1 માંથી સમીકરણ 4 ગુણ્યા m2 કર્યું બાદ એની જગ્યાએ તમારે સમીકરણ 1 વત્તા સમીકરણ 4 ગુણ્યા m1 કરી નાખવાનું. આવું કરશો એટલે આના કારણે જે ઇક્વેશન બનશે એ ઇક્વેશન માંથી તમે v2 મેળવી શકશો અને આ v2 જે છે એ આપણને એક આ રીતે મળશે 2 ટાઈમ્સ m1 ભાગાકારમાં m1 પ્લસ m2 અહીંયા આવશે u1 અને એ જ રીતે પ્લસ અહીંયા આવશે m2 માઈનસ m1 પ્લસ m2 ઇન્ટુ u2. તો આ રીતે સમીકરણ 2 મળશે. આના નંબર આપી દઈએ 5 નંબરનું ઇક્વેશન છે અને 6 નંબરનું ઇક્વેશન છે. તો આટલી બાબતો મિત્રો તમારે ધ્યાનમાં રાખવાની થાય છે આની ઉપર. હવે થોડીક બીજી વાત કરી દઉં તમને કે ધારો કે બે પદાર્થોના દળ સરખા છે તો શું થશે? અથડામણ થવાના કારણે અથડામણ પછી શું પરિસ્થિતિ મળશે? બે પદાર્થોના દળ સરખા છે તો આ જે સમીકરણ મળેલું છે v1 શું થઈ જાય? m1 બરાબર m2 હોય અને ધારો કે એની જગ્યાએ m લખી દઈએ તો આ સમીકરણમાંથી v1 બરાબર m1 m2 0 થઈ જશે. તો પહેલું પદ 0 ભાગ્યા m1 m2 એટલે 0 થઈ ગયું. બીજા પદની અંદર 2 ટાઈમ્સ m ભાગાકારમાં m1 m2 એટલે m m ઇન્ટુ u એટલે કે 2m/2m નીકળી જશે u. તો v1 બરાબર u2 થઈ જશે અને સમીકરણ 6 જે છે એની ઉપરથી v2 શું મળશે? તો v2 ની અંદર પાછળનું પદ 0 થઈ જશે. આ પદની અંદર 2m/m m તો અહીંયા આનો જવાબ થઈ જશે u. ચલો આ બંને ઉપરથી શું બોલે? તો પહેલા પદાર્થનો જે વેગ હતો પ્રારંભિક વેગ એ બીજો પદાર્થ ધારણ કરી લેશે અને બીજા પદાર્થનો જે પ્રારંભિક વેગ હતો એ પહેલો પદાર્થ ધારણ કરી લેશે. એટલે વેગોની પરસ્પર અદલાબદલી થશે. વેગોની પરસ્પર અદલાબદલી થશે અહીંયા. તો આ રીતે વેગ એક્સચેન્જ થાય છે. હવે એક પદાર્થ સ્થિર હોય અને બીજો પદાર્થ એનો અથડાય તો શું થાય? અથડામણ પછી પહેલો પદાર્થ સ્થિર થઈ જાય, બીજો પદાર્થ આનો વેગ જે હોય અને એક બીજી વસ્તુ કે ધારો કે એક પદાર્થ મોટો છે, એક પદાર્થ નાનો છે. નાનો પદાર્થ મોટા પદાર્થને અથડાય, મોટો પદાર્થ સ્થિર છે તો શું થશે? તો મોટા પદાર્થ સાથે અથડામણ થવાના કારણે આનું દળ m1 છે, આનું દળ m2 છે. m2 is too much greater than m1. આવી પરિસ્થિતિમાં પહેલા પદાર્થના વેગની અંદર જે છે એની ડાયરેક્શન ઉલટાઈ જશે અને એનો વેગ જે છે એ જ રહેશે પણ ડાયરેક્શન ઉલટાઈ જશે અને બીજા પદાર્થના વેગમાં કોઈ ફેરફાર